આ તો હું અમારા બેન મેડમ ને અમે બધા પહોંચી હતો જોડે પકોડી ખાવા. રામ રામ ભાઈઓ. મારી વાત છે તારીખ 9 નવેમ્બર 2025 ના હવાર માં દાડો ઉજી જતો પીસી શેડવાન ચાલુ કરીને છે ગાવગા હું પહોંચી ગયો લેટર સાઈડ માં કરવા. ગાવગા બધી લેટર સાઈડ માં કરીને છે હું કોમસોર પીસી વધારે કોમ ભળાવે એના પેલા ઘેર પહોંચી ગયો. ઘેર કલેક્ટર સાહેબ નો ઓર્ડર મળી ગયો પર મેં ગાવ આ ક્ષેત્રમાં લેટર લોબી કરવાની એટલે વાર હાર્ગેટ એન્ટ્રી કરીને છે એટલે ગાવગા મેં હાર્ગેટ બે પહોંચી જાય ક્ષેત્રમાં લેટર લોબી કરવા. ફટાફટ મેં હાર્ગેટ બે ની લેટર લોબી કરવાનું ચાલુ કર્યું છે. આ ક્ષેત્રમાં પોર લેટરો છે એટલે લેટર લોબી કરતા હોય લગભગ 8:30 થઈ ગયા હતા એટલે વાર પીસી શેડીને આવી ગયા હતા. ફટાફટ અમે હાર્ગેટ બે ની કલ્ટી છોડીને ટ્રેસર જોડીને છે પીસી પહોંચી હેમરાજ ગાયને મગફળી કાઢવા. જેણે જેણે અમાર તીતગુડા લઈને મુન હાર્ગેટ બે પહોંચી જાય હેમરાજ ગાને મગફળી કાઢવાનું ચાલુ હતું પીસી કન થોડું કામ પટાઈનો છે મુન હાર્ગેટ બે ગાવગા ઘેર પહોંચી ગયા. ઘેર આઈને હાર્ગેટ લેશન લખવા બેજો ને અમાર બેન મેડમ બે પહોંચી ગયા કલેક્ટર સાહેબ ને ઠગવા બદલે. જેમ કે જવાનું તો કોલાણી લુગડે લેવાડે મોયન આયા વગર તૈયાર થઈ ગયો. ફટાફટ કલેક્ટર સાહેબ કંદે થોડા શેક પૈસા લઈને અમે પહોંચી ગયો કોલાણી લુગડે લેવા. રાજુભાઈ કાપડવાળાને લુગડે ફેદવાનું ચાલુ કર્યું છે ને તો આપણે નાનો ટાબરી ફોલોવર મળી ગયો. અમાર બેન ને અમાર મેડમ બે ની આખી દુકાન ફેદવાનું ચાલુ કર્યું છે. હું પહોંચી ગયો આસ્તડીમ ખાવા તો આપણે ફોલોવર ભાઈઓ મળી ગયા. લગભગ 4:30 લુગડે લઈને અમે બાતો ઘર હારું રવાના થઈ ગયો. જોડે આને અમાર મેડમ ને પકોડી ખાવા એટલે હેડતા બાઈક માં બહુ ત્રીજો ભાઈ ફટાફટ અમાર મેડમ ની બેન ને ખુવાથી પકોડી ખાવરાવી નો થોડી શીખ મેઘ હતી પકોડી ખાઈને અમે બાતો ઘર હારું રવાના થઈ ગયો. બોલો જય શ્રી સીતારામ.